કઈ નહીં. હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. અમારા ભાઈના હમણાં લગ્ન થવાના છે. એ ભાઈ જાનમુના ઉઈ ગયા છે. અત્યારથી પ્રેક્ટિસ પાડે છે. ઘરે જઈને જોઈ જવાય. પછી રસોઈ બનાવવાની પ્રેક્ટિસ પાડે છે. અને ઓલો અમારે એક બેન છે એને તો ભાઈ એમ કીધું ને કે જાનમાં નહીં લઈ જાવ તો ચૂપ કરીને ઉઈ જ ગઈ, રિહાઈને ઉઈ ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, તારી ઘરવાળીને આવવા દે. હા, બીજેથી ન ભોગાડી દો તો કહેજે. અમને તો લાડવા ખવડાવે ને, જોઈ લે તું. તો છોકરો કે લાડવા નથી ખવડાવે, બોલ. કાંઈ વાંધો નહીં. એ જાગુબેન, હાલો આપણે જવાનું છે, હાલવા જવાનું છે ને. જાગુબેન ને શરીર ઉતારવું છે એટલે હમણાં ખાવાનું બંધ કર્યું, પણ પાણી ફૂલ પીવે છે. ખાવાનું બંધ કર્યું પણ એક ટાણું ખાય છે તો તગારું એક ખાઈ ગઈ. એ ઉપડા. અને આ એનો સુપુત્ર, એને લગ્ન બાકી છે એટલે કોઈના ધ્યાનમાં છોકરી હોય ને તો કહેજો. ખાલી પીપી કરે છે, બીજું કાંઈ નથી. ઘણી વાર પીપી થઈ જાય છે પણ વાંધો નહીં, તો આમ પાઇપલાઇન ગોઠવી દેવું, સીધું બારું વહી આવે ગાડલામાં લઈ એમ. કા ભાઈ, છોકરો ડાયો છે, બધી વાત હાસી. ખાલી પીપી થાય છે પણ એ તો અમે પાઇપલાઇન ગોઠવી દેવું, ગયણી મૂકીને નળી બાર છું. છોકરો હરમાઈ ગયો બિચારો. જો દરવાજો બંધ કરી દીધો. તો જય શ્રી કૃષ્ણ, જય થોડીક વારની મજાક. હાલો મળ્યા બીજા બ્લોકમાં.